ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે કુલમના નિયમ ઉપર આધારિત કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જોયા હતા। આજે આપણે કુલમનો જ નિયમ પણ એમાં આપણે એનું અદિશ સ્વરૂપ ભણ્યા હતા। આજે આપણે કુલમનો નિયમ અને એનું સદિશ સ્વરૂપ ભણીએ। આ પ્રશ્ન પણ પરીક્ષા માટે બહુ જ અગત્યનો છે મિત્રો। તો કુલમનો નિયમ સદિશ સ્વરૂપે અહીં આગળ જે રીતે આપણે કુલમનો નિયમ અદિશ સ્વરૂપે જે લખ્યો છે એ જ રીતે અહીં આગળ આપણે એને સદિશ સ્વરૂપે પણ સદિશ સ્વરૂપ જે છે અને આપણે જાણીએ છીએ કે અદિશ અને સદિશ અદિશમાં માત્ર મૂલ્ય આવે અને એ જે મૂલ્ય છે મૂલ્ય આપણે ત્યાં આગળ લખ્યું હતું f બરાબર k q1 q2 ભાગ્યા કેટલા r²। આ માત્ર મૂલ્ય છે પણ હવે સદિશ સ્વરૂપની અંદર આપણે મૂલ્યની સાથે સાથે દિશાની પણ વાત કરવાની છે। તો હવે આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલા આકૃતિની અંદર અહીં આગળ આપણે બે વીજભારો Q1 અને Q2 બે વીજભારો લીધા છે। આ બંને વીજભારો કેવા છે? પ્લસ છે, પ્લસ, અને બંને વીજભારો પ્લસ છે જેમના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે સદિશ r1 છે અને સદિશ r2 છે। Q1 અને Q2 ના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે સદિશ r1 અને સદિશ r2 છે। અને મિત્રો બંને વીજભારો પ્લસ છે, પ્લસ, અને પ્લસ પ્લસ એટલે સજાતીય વીજભારો વચ્ચે કયું બળ લાગે? તો કે અપાકર્ષી બળ લાગે। અને અપાકર્ષી બળ લાગતું હોવાને કારણે આ બંને બળો એ આપણે પરસ્પર કેવી દિશામાં દર્શાવ્યા છે? વિરુદ્ધ દિશામાં દર્શાવ્યા છે। તો સૌથી પહેલા નંબરમાં આપણે વાત કરીએ Q1। આ Q1 પર Q2 વડે લાગતું બળ અને Q1 પર Q2 વડે લાગતું બળ, આ બળ કેટલું છે? સદિશ F12 છે। એટલે સૌથી પહેલા આપણે સદિશ F12 શોધીએ અને સદિશ F12 મારે શોધવા હોય તો અહીંયા આગળ આપણે એક પર બળ શોધવું છે અને એક પર જો આપણે બળ શોધવું હોય તો આપણે બે થી એક તરફની દિશામાંનો સદિશ ધ્યાનમાં લેવો પડે અને બે થી એક તરફની દિશામાંનો સદિશ કયો છે? સદિશ r12। બે થી એક તરફની દિશામાંનો સદિશ કયો છે મિત્રો? સદિશ r12। ચલો આ સદિશ બે થી કઈ તરફ? એક તરફ। હવે બે થી આપણે શરૂઆત કરીએ છીએ અને બે થી શરૂઆત કરીએ તો એનું પ્રારંભિક સ્થાન કહેવાય। એક ઉપર જઈએ તો એનું કયું સ્થાન કહેવાય? અંતિમ સ્થાન કહેવાય। અને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ને જોડતો સદિશ એટલે આ કયો સદિશ કહેવાય? સ્થાનાંતર સદિશ। કયો સદિશ? સ્થાનાંતર સદિશ। તો બે થી એક તરફની દિશામાંનો સ્થાનાંતર સદિશ સદિશ r12 અને ધોરણ 11 માં ભણીને આવ્યા છે સ્થાનાંતર સદિશ એટલે અંતિમ સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ। તો જુઓ આપણે બે થી એક તરફ આવ્યા છીએ એટલે આ અંતિમ સ્થાન છે। જો આ અંતિમ સ્થાન હોય તો આ અંતિમ સ્થાન સદિશ કયો કહેવાય? સદિશ r1। જ્યારે આ એનું પ્રારંભિક સ્થાન હતું, આ પ્રારંભિક સ્થાન હતું, આ કયો સદિશ થશે? પ્રારંભિક સદિશ થઈ જશે। તો અંતિમ સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ સદિશ r1 માઈનસ સદિશ r2। બે થી એક તરફની દિશામાંનો સ્થાનાંતર સદિશ સદિશ r12 બરાબર કેટલા? તો કે સદિશ r1 માઈનસ સદિશ r2। પણ જો મિત્રો મારે એ બંને વચ્ચેનું અંતર લખવું હોય, અંતર,
અને અંતર જો મારે લખવું હોય તો આ સ્થાનાંતર સદિશને આપણે અહીંયા આગળ એના મૂલ્ય સ્વરૂપે દર્શાવી દઈએ અને મૂલ્ય સ્વરૂપે દર્શાવીએ તો મૂલ્ય બે રીતે લખી શકાય. આનું મૂલ્ય અને મૂલ્ય બે રીતે માનાંકમાં સદિશ r12 પણ લખી શકાય અથવા ખાલી r12 પણ લખી શકાય. બરાબર. માનાંકમાં સદિશ r1 માઈનસ સદિશ r2, માનાંકમાં સદિશ r1 માઈનસ સદિશ r2, સ્થાનાંતર સદિશ આટલો થઈ ગયો, એનું મૂલ્ય આટલું થઈ ગયું. ચલો હવે જો આપણે 2 થી 1 તરફની દિશામાંનો 2 થી 1 તરફની દિશામાંનો જો સદિશ આપણે r12 લખતા હોય તો એ જ દિશામાંનો એકમ સદિશ, કયો સદિશ? એકમ સદિશ, જેને આપણે ધોરણ 11 ની અંદર કેરેટ વડે અથવા તો હેટ વડે દર્શાવતા હતા. તો r12 કેરેટ, અને જો આપણે r12 કેરેટ લખીએ, r12 કેરેટ, તો r12 કેરેટ એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય, અને સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય લખીએ તો સદિશ r12 ભાગ્યા એનું મૂલ્ય બે રીતે લખી શકાય. માનાંકમાં સદિશ r12, આપણી પાસે સદિશ r12 ની કિંમત પણ છે અને માનાંકમાં સદિશ r12 ની પણ કિંમત છે. બંને કિંમતો હું મૂકી દઉં તો સદિશ r1 માઈનસ સદિશ r2 ભાગ્યા માનાંકમાં સદિશ r1 માઈનસ સદિશ r2. આની આપણે આગળ થિયરીમાં જરૂર પડશે એટલે આપણે પહેલેથી બધું શોધી દીધું છે. તો ફરીથી એક વખત આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિપરિમાણીય કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં q1 અને q2 વીજભારોના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો અનુક્રમે સદિશ r1 અને સદિશ r2 છે, તથા 2 થી 1 તરફની દિશામાંનો સદિશ સ્થાનાંતર સદિશ સદિશ r12 બરાબર અંતિમ સ્થાન સદિશ સદિશ r1 માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ સદિશ r2. એનું મૂલ્ય બે રીતે દર્શાવી શકાય. માનાંકમાં લખીએ અથવા તો માનાંક વગર લખીએ. સદિશ r1 માઈનસ સદિશ r2, એકમ સદિશ r12 કેરેટ, એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો હવે આપણે આ 1 પર 2 વડે q1 પર q2 વડે લાગતું બળ અને q1 પર q2 વડે લાગતું બળ. તો q1 પર q2 વડે, ચલો 1 પર કોના વડે? 2 વડે. તો યાદ રાખીશું, જેના પર લાગે છે એને પહેલા લખીશું, જેના વડે લાગે છે એને પછી લખીશું. માટે સદિશ f12 નાના અને નીચે, તો સદિશ f12 બરાબર, ને યાદ કરો મિત્ર ધોરણ 11 સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, અને સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો પહેલા મૂલ્ય અદિશ સ્વરૂપ આપણે જાણીએ છીએ. વિદ્યુત ભારો q1 અને q2, તો આ q1 વિદ્યુત ભારો q1 અને q2 એમના માન ભાગ્યા એમનું અંતરનો વર્ગ સદિશ r12 એનો સ્ક્વેર ઇન્ટુ સદિશ બરાબર મૂલ્ય આટલું થઈ ગયું, મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો આ દિશામાંનો એકમ સદિશ r12 કેરેટ, તો સદિશ f12 બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ એ q1 q2 ભાગ્યા માનાંકમાં સદિશ r12 નો સ્ક્વેર ઇન્ટુ r12 કેરેટ. 1 પર q2 વડે લાગતું બળ સદિશ f12 બરાબર k q1 q2 માનાંકમાં સદિશ r12 નો સ્ક્વેર ઇન્ટુ r12 કેરેટ. ચલો મિત્રો કેરેટ છે, તો હવે આપણે એની વ્યાખ્યા મુજબ એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય લખી દઈએ. આ પણ સ્વરૂપ આપણા માટે અગત્યનું છે.
પરિણામ નંબર 1 કહી દઈએ. ચલો હવે આ એકમ સદિશ છે r12 કેરેટ. r12 કેરેટ તો સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય લખી દઈએ. તો માટે સદિશ f12 બરાબર k q1 q2 ભાગ્યા સદિશ r12 નો સ્ક્વેર કેરેટ r12 એની જગ્યાએ સદિશ r12 ભાગ્યા માનાંકમાં સદિશ r12 અને કેરેટની જગ્યાની વેલ્યુ મૂકી દીધી. તો વેલ્યુ મૂકી દીધા પછી જુઓ અહીંયા સદિશ આવી ગયું છે. શું આવી ગયું સદિશ? જ્યારે છેદમાં માનાંકમાં સદિશ r12 એની 2 ઘાત, માનાંકમાં સદિશ r12 કાંઈ ના હોય તો કેટલા સમજવાના મિત્રો? 1 સમજવાના. તો 2 ને 1 કેટલા થઈ જશે? 3. તો માટે સદિશ f12 બરાબર k q1 q2 ઇન્ટુ સદિશ r12 ભાગ્યા માનાંકમાં સદિશ r12. આ 2 ને 1 કેટલી ઘાત થઈ જશે મિત્રો? 3 ઘાત. તો સદિશ f12 બરાબર k q1 q2 ઇન્ટુ સદિશ r12 ભાગ્યા માનાંકમાં સદિશ r12 એની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થઈ જશે. ચલો હજી આગળ જઈએ મિત્રો. અને હવે સદિશ r12 તો જોઈ લો સદિશ r12 બરાબર મૂકી દે સદિશ r1 માઈનસ સદિશ r2 માનાંકમાં સદિશ r12 માનાંકમાં સદિશ r12 એની જગ્યાએ કેટલા લખી દઈએ? માનાંકમાં સદિશ r1 માઈનસ સદિશ r2. તો કિંમતો મૂકી દઈએ. તો સદિશ f12 બરાબર k q1 q2 સદિશ r1 માઈનસ સદિશ r2 ભાગ્યા માનાંકમાં સદિશ r1 માઈનસ સદિશ r2 એની 3 ઘાત k q1 q2 કૌંસમાં સદિશ r1 માઈનસ સદિશ r2 ભાગ્યા માનાંકમાં સદિશ r1 માઈનસ સદિશ r2 એની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થઈ જશે. તો આ રીતે મિત્રો અહીંયા આગળ આપણે જે કુલમનો જે નિયમ છે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે જેમાં આપણે એના 3 સ્વરૂપ યાદ રાખીશું. એક પહેલું સ્વરૂપ આવ્યું સદિશ f12 બરાબર k q1 q2 ભાગ્યા માનાંકમાં સદિશ r12 એનો સ્ક્વેર અને અહીંયા આગળ r12 કેરેટ એટલે એકમ સદિશ. તો યાદ રાખીશું કે જ્યારે તમે સદિશ સ્વરૂપમાં અહીંયા એકમ સદિશ લખો છો કેરેટ લખો છો તો અહીંયા છેદમાં કેટલી ઘાત આવશે? 2 ઘાત. પણ જ્યારે તમે એકમ સદિશની જગ્યાએ સદિશ લખો છો તો છેદમાં કેટલી ઘાત આવી જશે? 3 ઘાત. એકમ સદિશ લખો તો છેદમાં કેટલી ઘાત? 2 ઘાત. પણ જ્યારે એની સદિશ લખો છો તો છેદમાં કેટલી ઘાત આવી છે? 3 ઘાત. અને જો સદિશ r12 ની વેલ્યુ મૂકવાની થાય તો સદિશ r1 માઈનસ સદિશ r2 ભાગ્યા માનાંકમાં સદિશ r1 માઈનસ સદિશ r2 એની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થઈ જશે. આ એટલા માટે તમને યાદ કરાવવામાં આવે છે કારણ કે ઘણી બધી જગ્યાએ MCQ ની અંદર નીચેનામાંથી કુલમના નિયમનું સદિશ સ્વરૂપનું સમીકરણ કયું છે એ તમને 4 વિકલ્પો આપી દીધા હોય ને એમાંથી તમારે કોઈ વિકલ્પ પસંદ કરવાનો હોય તો એ વખતે તમને એના 3 સ્વરૂપ ખબર હોવી જોઈએ કે જો એકમ સદિશ લખીએ તો છેદમાં 2 ઘાત, સદિશ લખીએ તો છેદમાં 3 ઘાત અને જો એની વેલ્યુ મૂકવામાં આવે તો સદિશ r1 માઈનસ સદિશ r2 અપોન માનાંકમાં સદિશ r1 માઈનસ r2 માનાંકમાં કેટલી ઘાત? 3 ઘાત. તો આ તો આપણે મિત્રો કોની વાત કરી? એક પર આ 2 વડે લાગતું બળ અને આ બળ કઈ તરફ છે? ઉપરની તરફ છે. કઈ તરફ? ઉપરની તરફ છે. પણ હવે આપણે આ 2 પર કારણ કે જ્યારે આ 1 પર 2 બળ લગાડશે તો પછી એક જે છે એવું કે હું પણ કેમ બળ ન લગાડું? પરિણામ સ્વરૂપે 2 પર 1 વડે લાગતું બળ અને 2 પર 1 વડે લાગતું બળ સદિશ F21 આપણે શોધવું છે અને સદિશ F21 શોધવું હોય તો હવે આપણે 1 થી કઈ તરફ આવવું પડે? આની પર બળ લગાડવું હોય તો આની તરફ આવવું પડે. માટે 1 થી 2 તરફ, પહેલા 2 થી 1 તરફ. તો હવે 1 થી
બે તરફ ની દિશામાંનો સદિશ। મિત્રો 1 થી 2 તરફ તો પહોંચ્યા ગયા 2 ઉપર, તો સદિશ R21, સદિશ R21 ક્યાંથી? તો 1 થી 2 તરફ। ચલો 1 થી નીકળ્યા તો આ પ્રારંભિક સ્થાન, 2 ઉપર આવ્યા આ અંતિમ સ્થાન થઈ ગયું। સ્થાનાંતર સદિશ બરાબર અંતિમ સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ, તો સદિશ R2 માઈનસ સદિશ R1, સદિશ R2 માઈનસ સદિશ R1। ચલો મૂલ્ય લખી દઈએ આની જેમ જ। મૂલ્ય માનાંકમાં સદિશ R12 બરાબર R21 બરાબર માનાંકમાં સદિશ R2 માઈનસ સદિશ R1 થઈ ગયો। ચલો મૂલ્ય આવી ગયું। ચલો હવે આ સ્થાનાંતર સદિશ 1 થી 2 તરફનો, તો એ જ દિશામાંનો એકમ સદિશ જોઈ લો કયો છે? R21 કેરેટ। કયો છે? R21 કેરેટ। તો R21 કેરેટ, R21 કેરેટ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય, સદિશ સદિશ R2 માઈનસ સદિશ R1 એનું મૂલ્ય માનાંકમાં સદિશ R2 માનાંકમાં સદિશ R2 માઈનસ સદિશ R1। ચલો હવે કોના પર? તો જેમ અહીંયા 1 પર Q1 પર Q2 વડે, તો હવે એના જેવું તો Q2 પર Q1 વડે અને Q2 પર Q1 વડે લાગતું બળ, Q2 પર Q1 વડે લાગતું બળ અને Q2 પર 2 પર આની જેમ જ 2 પર 1 વડે। ચલો સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, તો K Q2 Q1 માનાંકમાં સદિશ R12 એનો સ્ક્વેર ઇન્ટુ R21 કેરેટ, સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ। આ મૂલ્ય આવી ગયું, એ દિશામાંનો એકમ સદિશ આવી ગયો। ચલો હવે ડાયરેક્ટ થોડુંક લખીએ આની જેમ। જો એકમ સદિશની જગ્યાએ સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય લખું તો છેદમાં કેટલી ઘાત આવી જશે? યાદ કરો, 3 ઘાત આવી જશે। છેદમાં કેટલી ઘાત આવી જશે? 3 ઘાત। તો છેદમાં 3 ઘાત સદિશ F21 બરાબર K Q1 અને Q2 આપણે એના મૂલ્ય જ લઈએ છીએ, માન જ લઈએ છીએ, એટલે Q1 ઇન્ટુ Q2 લખું કે Q2 ઇન્ટુ Q1 લખું કોઈ ફેર નહીં પડે, કે Q1 Q2 સદિશ R21 એની 3 ઘાત ઇન્ટુ કેટલા? સદિશ R21 સમીકરણ નંબર 5। અને સૌથી છેલ્લે સદિશ R21 અને માનાંકમાં સદિશ R21 બંનેની કિંમતો મૂકી દઈએ મિત્રો, અને કિંમતો મૂકી દઈએ તો સદિશ F21 is equal to K Q1 Q2 સદિશ R2 માઈનસ સદિશ R1 છેદમાં માનાંકમાં સદિશ R2 માઈનસ સદિશ R1 એની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થઈ જશે। તો ફરીથી એક વખત 2 પર 1 વડે અને 2 પર 1 વડે તો K Q2 Q1 માનાંકમાં સદિશ R21 નો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ R21 કેરેટ। ચલો એકમ સદિશ લખું, એની જગ્યાએ સદિશ લખું તો છેદમાં કેટલી ઘાત આવી છે? 3 ઘાત, અને પછી એને શું મૂકી દીધી? કિંમતો મૂકી। તો આ રીતે 1 પર 2 વડે કે 2 પર 1 વડે લાગતા બળ શોધ્યા, અને આ બધા જ જે મેં નંબર આપ્યા છે 1 2 3 4 5 અને 6 આ બધા જ યાદ રાખજો, ગમે તે જગ્યાએ એક ગુણની અંદર પૂછી શકાય છે। અને એટલા માટે આપણે જે પેમ્પલેટ છે એ પેમ્પલેટની અંદર આ બધા જ સમીકરણો વધુ જાણકારી માટે કરીને તમને અલગથી લખીને પણ આપ્યા છે। હવે અહીંયા આગળ આ જે 2 પર 1 વડે લાગતું જે બળ છે એ 2 પર 1 વડે લાગતું જે બળનું આપણને સૂત્ર મળ્યું એની અંદર થોડોક ફેરફાર કરવો છે।
અહીંયા સદિશ r2 માઇનસ સદિશ r1 છે, સદિશ r2 માઇનસ સદિશ r1 છે, તો સદિશ r2 માઇનસ r1 ની જગ્યાએ સદિશ k q1 q2 અને આ સદિશ r2 માઇનસ r1 છે એની જગ્યાએ મારે સદિશ r1 માઇનસ સદિશ r2 લખવા છે. લખી શકાય? સદિશ r2 માઇનસ r1 છે એની જગ્યાએ સદિશ r1 માઇનસ સદિશ r2 છે. સદિશ સ્વરૂપ છે, અદિશ હોય તો લખી શકાય, પણ અહીંયા આગળ સદિશ છે, સદિશ હોય એટલે લખી શકાય નહીં. અને ન લખી શકાતા હોય તો તમારે એના માટેની વિધિ કરવી પડે. અને વિધિમાં જો તમે આ ક્રમ ઉલટાવો છો, ક્રમ ઉલટાવો તો આગળ ચિહ્ન કયું આવી જાય મિત્રો? માઇનસ આવી જાય. ક્રમ ઉલટાવીએ તો આગળ ચિહ્ન કયું આવી જશે? માઇનસ આવી જશે. એ જ રીતે અહીંયા આગળ જુઓ, r12 છે, r12 માંથી આટલું છે, પણ જો તમે આનો ક્રમ ઉલટાવો અને આનો જો ક્રમ ઉલટાવીએ તો આગળ ચિહ્ન ક્રમ ઉલટાવીએ અને જો ક્રમ હું ઉલટાવી દઉં સદિશ r1 માઇનસ સદિશ r2 લખું તો આગળ ચિહ્ન મારે કયું લખવું પડે? માઇનસ લખવું પડે. કયું લખવું પડે? માઇનસ. એ જ રીતે આ એકમ સદિશ r21 કેરેટ છે, r21 કેરેટ છે, એની જગ્યાએ જો મારે r12 કેરેટ લખવા તો આગળ ચિહ્ન કયું લખવું પડે? માઇનસ. એ જ રીતે અહીંયા આગળ સદિશ r1 માઇનસ સદિશ r2 છે, એ મારે લખવા હોય તો આગળ ચિહ્ન કયું લખવું પડે? માઇનસ લખવું પડે. છેદમાં છે માનાંક, અને માનાંક છે તો માનાંકની અંદર પણ સદિશ r1 માઇનસ સદિશ r2 એની કેટલી ઘાત? 3 ઘાત. પાછો પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા આગળ તમે ક્રમ ઉલટાવ્યો તો આગળ ચિહ્ન લખ્યું માઇનસ, તો એટલે અહીંયા પણ ક્રમ ઉલટાવ્યો તો આગળ માઇનસ ના આવે? અહીંયા માઇનસ ન આવે કારણ કે આપણે માનાંકમાં લખીએ, માનાંકની અંદર ક્રમ ઉલટાવવામાં આવે તો માનાંક તો મૂલ્ય છે એટલે એમાં કોઈ ફેર પડશે નહીં. એટલે માનાંકમાં સદિશ r1 માઇનસ r2 એને કેટલી ઘાત? 3 ઘાત છે. ટૂંકમાં મેં અહીંયા આગળ આનો ક્રમ ઉલટાવી દીધો, અને જો ક્રમ ઉલટાવી દેવામાં આવે તો જો મિત્રો આ તો શું થઈ ગયું? k q1 q2 k q1 q2 સદિશ r1 માઇનસ સદિશ r2, સદિશ r1 માઇનસ સદિશ r2, માનાંકમાં સદિશ r1 માઇનસ સદિશ r2 એની 3 ઘાત, માનાંકમાં સદિશ r1 માઇનસ r2 એની કેટલી ઘાત થઈ? 3 ઘાત. ટૂંકમાં આ બાજુનું જે પદ છે આ પદ એ શું થઈ ગયું છે? f12 થઈ ગયું છે. અને f12 તો માટે સદિશ f21 બરાબર સદિશ f12, પણ આગળ ચિહ્ન કયું આવી જાય? માઇનસ આવી જાય. અને આગળ ચિહ્ન માઇનસ એટલે કે આ બંને જે બળો છે બંને બળોના મૂલ્ય તો સરખા છે, પણ આની દિશા જુઓ. દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. અને મૂલ્ય સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ, તો પરિણામ સ્વરૂપે એ કયા નિયમ? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. તો અહીંયા આગળ ટૂંકમાં મેં શું સાબિત કર્યું? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે આ બંને બળોના મૂલ્ય કેવા છે? સરખા છે, પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ, માટે આગળ ચિહ્ન કયું આવી ગયું? માઇનસ. જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. અહીંયા આગળ મિત્રો તમને ખબર પડે એટલા માટે મેં આખી જે થિયરી છે એ આખી થિયરીમાં 2 પર 1 વડે અને 1 પર 2 વડે બંને બળોના સમીકરણો વ્યવસ્થિત રીતે લખ્યા છે. પણ તમારે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો જેટલું ચોપડીની અંદર આપ્યું છે એટલું જ તમારે લખવાનું છે, એનાથી બધાનું કંઈ લખવાનું નથી. કોઈ પણ એકને વ્યવસ્થિત રીતે લખવાનું અને એના ઉપરથી બીજું આપણે ડાયરેક્ટ લખવાનું છે. બીજા નંબરમાં અગાઉ આપણે એક આકૃતિની ચર્ચા કરી ગયા હતા, એ જ આકૃતિ ફરીથી અહીંયા આગળ આપી છે કે તમને જો 2 વીજભાર આપી દેવામાં આવે, આ 2 વીજભારો અને આ 2 વીજભારો q1 અને q2, આ q1 અને q2 બંને વીજભારો અત્યારે આપણે આકૃતિમાં લીધા એ પ્રમાણે કેવા છે? પ્લસ છે. બંને પ્લસ હોય, બંને પ્લસ હોય તો કયા વીજભારો લાગે? સજાતીય વીજભારો. અને બંને પ્લસ તો સજાતીય વીજભારો. સજાતીય વીજભારો વચ્ચે કયું બળ લાગે મિત્રો? તો સજાતીય વીજભારો વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ. માટે 1 પર 2 વડે લાગતું બળ સદિશ f12, 2 પર 1 વડે લાગતું બળ સદિશ f21, બંને વચ્ચેનું અંતર
અહીંયા આપણે લખેલું છે ટૂંકમાં બંને વીજભારો કેવા છે પ્લસ પ્લસ એટલે સજાતીય, અને જો બંને વીજભારો હું માઇનસ લઈ લઉં માઇનસ, તો માઇનસ માઇનસ એ પણ કેવા કહેવાય સજાતીય કહેવાય, તો એમની વચ્ચે પણ આ જ સત્ય છે, એમની વચ્ચે પણ કયું બળ લાગશે અપાકર્ષી બળ લાગશે। આ બંને પ્લસ પ્લસ છે, બંને પ્લસ પ્લસ નો ગુણાકાર કરું તો પણ પ્લસ મળશે જે 0 કરતા મોટો હશે, અને બંને માઇનસ છે એ બંને માઇનસ માઇનસ નો ગુણાકાર કરું તો પણ પ્લસ જ મળવાનો। ટૂંકમાં Q1 Q2 greater than 0, Q1 Q2 greater than 0 હશે તો આવા કિસ્સામાં બંને વીજભારો સજાતીય હશે, સજાતીયમાં કાં તો બંને પ્લસ હશે કાં તો બંને કેવા હશે માઇનસ હશે, અને આવા કિસ્સાની અંદર બંને વચ્ચે કયું બળ લાગશે મિત્રો અપાકર્ષી બળ લાગશે। પણ વિચારો કે જો Q1 Q2 જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ લેસ ધેન 0 હોય અને Q1 Q2 લેસ ધેન 0 એટલે એક પ્લસ હોય તો બીજું કેવું હોય માઇનસ, એક પ્લસ તો બીજું કેવું માઇનસ, અથવા આ માઇનસ તો પેલું કેવું હોય પ્લસ, અને પ્લસ માઇનસ માઇનસ નો ગુણાકાર 0 કરતા કેવો થશે નાનો। અને આવા કિસ્સામાં એક પ્લસ બીજું માઇનસ, તો આ કયા વીજભારો કહેવાય વિજાતીય, અને વિજાતીય વીજભારો વચ્ચે કયું બળ લાગશે તો કે આકર્ષી બળ લાગશે, અને આકર્ષી બળ લાગતું હોય તો પરિણામ સ્વરૂપે આ બંને બળો આ બંને બળો એ આકર્ષી એટલે એકબીજાને કઈ તરફ નજીકની તરફ લાગતા હશે। તો આ રીતે Q1 Q2 greater than 0 તો સજાતીય વીજભારો અપાકર્ષી બળ, Q1 Q2 less than 0 વિજાતીય વીજભાર, અને એમની વચ્ચે કયું બળ લાગશે આકર્ષી બળ લાગશે। તો પરીક્ષા માટેનો અગત્યનો પ્રશ્ન કુલમ્બનો નિયમ, આ કુલમ્બના નિયમનું કયું સ્વરૂપ સદિશ સ્વરૂપ। હવે નવી થિયરી સંપાતપણાનો સિદ્ધાંત, અને સંપાતપણાનો જે સિદ્ધાંત છે એમાં પણ આપણે કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપની જ ચર્ચા કરવાની છે, પણ અહીંયા આગળ આપણે સમજવાનું એ છે કે સંપાતપણાનો જે સિદ્ધાંત છે એ સંપાતપણાના સિદ્ધાંતની અંદર કોઈ એક વીજભાર પર બાકીના વીજભારો વડે લાગતું આપણે પરિણામી બળ શોધવું છે। કુલમ્બનો જે નિયમ છે એની અંદર આપણે 1 પર 2 વડે કાં તો 2 પર 1 વડે એટલે બંને એકબીજા પર બળો લગાડતા હતા, પણ અહીંયા આગળ બંને વીજભારો ત્રીજા કોઈ વિદ્યુતભાર Q1 પર બળ લગાડી રહ્યા છે અને એના પર બળ લગાડતા હોય તો એ વખતનું પરિણામી બળ આપણે શોધવું છે, જેને આપણે કહીશું સંપાતપણાનો સિદ્ધાંત। મિત્રો મારે ટૂંકમાં તમને એટલી જ વાત કરવી છે કે દાખલા તરીકે આપણા ક્લાસની અંદર 61 વિદ્યાર્થી મિત્રો હોય, 61 કેટલા 61 હવે ક્લાસરૂમની અંદર 61 વિદ્યાર્થી મિત્રો હોય અને 61 વિદ્યાર્થી મિત્રોમાંથી બધા જ મિત્રો ભેગા થઈ અને એવું નક્કી કરે કે આપણે બધા જ મિત્રોએ રોલ નંબર 1 ને ટાર્ગેટ કરવો છે, અને રોલ નંબર 1 ને ટાર્ગેટ કરવો છે એટલે વધારે કંઈ નહીં, પણ આપણે દરેક મિત્ર એ રોલ નંબર 1 વાળા મિત્રને માથા ઉપર 2 ટપલી મારીએ। કેટલી ટપલી મારીએ 2 ટપલી મારીએ। હવે વિચારો પરિસ્થિતિ શું થાય, પરિસ્થિતિની અંદર કુલ વિદ્યાર્થી મિત્રો કેટલા 61, એમાંથી રોલ નંબર 1 પોતે છે એટલે એને બાદ કરી દઉં તો વધ્યા કેટલા મિત્રો 60 મિત્રો વધ્યા। હવે આ 60 મિત્રો એ રોલ નંબર 1 ને કેટલી ટપલી મારે 2। હવે વિચારો કે એક જણ 2 ટપલી મારે, એક જણ કેટલી 2, તેવા 60 જે મિત્રો છે એ કેટલી ટપલી મારશે 120, અને વિચારો કે 120 ટપલી માથા ઉપર રોલ નંબર 1 ને લાગે તો એની શું હાલત થાય, પરિણામી બળ કેવું થાય, એવું એ થાય કે ભાઈ ઉપર જ જતા રહે, ક્યાં જતા રહે ઉપર જ જતા રહે। કદાચ ઉપર ન જાય તો બહુ જ મોટી અસર થાય, અને બહુ જ મોટી અસરમાં જો આચાર્ય સાહેબ આવે અને આચાર્ય સાહેબ આવી અને એની અસર જોઈએ તો કે આ કોણે કર્યું, તો દરેક મિત્ર શું કહેશે સાહેબ મેં તો 2 ટપલી મારી, મેં તો 2 ટપલી મારી, પણ એક વિદ્યાર્થીએ 2 ટપલી મારી પણ બધાની પરિણામી અસર થઈ એટલે કેટલી ટપલી 120 ટપલીની અસર બહુ જ વધારે થાય। આમ કોઈ પણ એક વિદ્યાર્થી પર આ બધા જ વિદ્યાર્થીની અસરનું જે પરિણામી બળ છે એ પરિણામી બળ આપણને મૂકવું પડે। તો એ જ રીતે આ તો આપણે એક ઉદાહરણની વાત કરી
હવે આપણે અહીંયા આગળ આ Q1 વીજભાર જે છે એ Q1 વીજભાર પર બે વીજભારો Q2 અને Q3 બંને બળ લગાડી રહ્યા છે અને બંને બળ લગાડતા હોય તો આપણે એની ચર્ચા કરીએ. તો અહીંયા આગળ સૌથી પહેલા નંબરમાં આ Q1 વીજભાર, ત્રણ વીજભારો આપણે પ્લસ જ લીધા છે. તો આ Q1 વીજભાર, આ Q1 વીજભાર પર Q2 વીજભાર વડે લાગતું બળ હમણાં જ આપણે ભણ્યા. Q1 પર Q2 વડે લાગતું બળ કેટલું થશે મિત્રો? સદિશ F12 થશે. અને સદિશ F12 જો 1 પર 2 વડે બળ લગાડવું હોય તો આપણે 2 થી કઈ તરફ જવું પડે? 1 તરફ. અને 2 થી 1 તરફ જઈએ તો સદિશ R12 સદિશ એ જ દિશામાંનો એકમ સદિશ કેટલો મળે? R12 કેરેટ. જ્યારે એનું અંતર મારે લખવું હોય, આ બે Q1 અને Q2 વચ્ચેનું અંતર, તે અંતર કેટલું થાય? R12 થાય. તો અહીંયા આગળ Q1 પર Q2 વડે લાગતું બળ અને Q1 પર Q2 વડે લાગતું બળ સદિશ F12, સદિશ F12. હમણાં જ મિત્રો મેં તમને આનાથી અગાઉની થિયરીની અંદર કીધું કે કેટલા સ્વરૂપ યાદ રાખવાના? 3 સ્વરૂપ. પહેલું સ્વરૂપ એકમ સદિશ તો છેદમાં કેટલી ઘાત? 2 ઘાત. એકમ સદિશ તો છેદમાં કેટલી ઘાત? 2 ઘાત. સદિશ તો છેદમાં 3 ઘાત અને સૌથી છેલ્લે એની કિંમત મૂકવાની. તો અહીંયા આગળ આપણે એકમ સદિશ લખી દો કે Q1 Q2 છેદમાં બંને વચ્ચેનું અંતર. બંને વચ્ચેનું અંતર કેટલું? તો કે R12 નો સ્ક્વેર, R12 એનો સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. જોઈ લો મિત્રો, એ દિશામાંનો એકમ સદિશ કેટલો છે? R12 કેરેટ. સદિશ F12 બરાબર કે Q1 Q2 ભાગ્યા R12 નો સ્ક્વેર ઇન્ટુ કેટલા? R12 કેરેટ. તો આ રીતે 1 પર 2 વડે લાગતું બળ આ રહ્યું આપણને મળ્યું સદિશ F12 આ દિશાની અંદર. એ જ રીતે હવે 1 પર 3 વડે અને 1 પર Q1 પર 3 એટલે Q3 વડે લાગતું બળ સદિશ F13 ઉપરની જેમ જ કે Q1 તો છે જ પણ Q2 ની જગ્યાએ કેટલા આવી જાય? 3 આવી જાય. Q3 1 2 2 ની જગ્યાએ કેટલા આવી જશે? 3 આવી જશે. અને એ દિશામાંનો એકમ સદિશ કેટલો આવી જશે? R13 કેરેટ. 3 થી 1 તરફ આમ જવું છે અને 3 થી 1 તરફ 1 પર આવે એટલે સદિશ R13 સ્થાનાંતર સદિશ. સદિશ R13 દિશાનો એકમ સદિશ R13 કેરેટ. મારે બંને વચ્ચેનું અંતર લખવું તો અંતર કેટલું થઈ જશે મિત્રો? R13 થઈ જશે. R13. અને પરિણામ સ્વરૂપે આ Q1 પર આ બંને વીજભારોના કારણે લાગતું મારે બળ શોધવું હોય તો બંનેનો મારે શું કરવો પડે? સરવાળો કરવો પડે, સદિશ સરવાળો. અને સદિશ સરવાળો કરીએ તો પરિણામ સ્વરૂપે એક પર લાગતું પરિણામી બળ સદિશ F12 પ્લસ કેટલા? સદિશ F13. સદિશ F12 પ્લસ કેટલા? સદિશ F13. અને બંનેનો સદિશ સરવાળો કિંમતો આપણી પાસે છે જ કે Q1 Q2 ભાગ્યા R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ પ્લસ F13 કે Q1 Q3 ભાગ્યા R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ. ચલો હવે મૂકી દીધી અને આ બંનેની કિંમતો મૂકી દીધી તો પરિણામ સ્વરૂપે આ 1 પર આ બંનેના લીધે લાગતું પરિણામી કુલંબીય બળ આપણને આટલું મળશે. તો Q1 પર Q2 વડે અગાઉના 3 સ્વરૂપમાંનું પહેલું સ્વરૂપ એકમ સદિશ તો છેદમાં કેટલી ઘાત મિત્રો? 2. એકમ સદિશ તો છેદમાં કેટલી ઘાત? પણ અહીંયા તો આપણે ટોટલ 3 જ વીજભારો લીધા છે પણ વિચારો કે 3 વીજભારો ન હોય અને ઘણા બધા વ્યાપક રીતે n વીજભારો હોય અને n વીજભારો પૈકી દરેક વીજભાર જો પહેલા નંબરના વીજભાર ઉપર જો મિત્રો બળ લગાડતો હોય તો પરિણામ સ્વરૂપે
1 પર 2 લગાડશે, 1 પર 3, એ જ રીતે 1 પર n માં નંબરના વીજભાર વડે લાગતું બળ, n માં નંબરના વીજભાર વડે લાગતું બળ સદિશ F1n બરાબર K Q1 Qn ભાગ્યા R1 નો સ્ક્વેર R1n n કેરેટ, અને આ બધા જ બળો શોધી દઈએ. તો જો મારે વ્યાપક રીતે લખવું હોય, વ્યાપક રીતે n વીજભારો માટે, અને વ્યાપક રીતે n વીજભારો માટે પહેલા નંબરના વીજભાર પર લાગતું બળ મારે શોધવું હોય તો પહેલા નંબરના વીજભાર પર 2 વડે સદિશ F12 યથાવત, 1 પર 3 વડે યથાવત, એમ કરતા 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 ચોથો આવે, પાંચમો બધા જ આવે, ને સૌથી છેલ્લે સદિશ F1n, સૌથી છેલ્લે સદિશ F1n. ચલો એમની કિંમતો મૂકતા જઈએ. તો સૌથી છેલ્લે K Q1 Qn ભાગ્યા R1n સ્ક્વેર R1n કેરેટ, ને બધામાંથી જો કોમન કેટલા નીકળે, KQ1 ને આપણે કોમન લઈ લઈએ તો KQ1 બ્રેકેટમાં Q2 R12 કેરેટ છેદમાં R12 નો સ્ક્વેર, લઈ દે KQ1 જતા રહ્યા, Q3 R13 કેરેટ છેદમાં R13 નો સ્ક્વેર, Qn R1n કેરેટ છેદમાં R1n નો સ્ક્વેર. અને આને જો મારે સમેશન સ્વરૂપે લખવું હોય તો is equal to K Q1 summation of I is equal to, જો આ બધા જ પદોમાં શરૂઆત ક્યાંથી થાય છે, 2 થી, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5, એમ કરતા કરતા n સુધી. તો I ની શરૂઆત ક્યાંથી થશે મિત્રો, 2 થી કેટલા સુધી, n સુધી. હવે તમે અહીંયા આગળ આ 2 ની જગ્યાએ I લખ્યા છે તો Q2 એની જગ્યાએ કેટલા લખી દો, Qi R1 યથાવત, આ 2 છે એની જગ્યાએ કેટલા લખી દો, I લખી દો R1i કેરેટ છેદમાં R1i નો સ્ક્વેર, જે I ની કિંમત કેટલી લેવાની, પહેલા 2, ને જો 2 લેશો તો Q2 R12 કેરેટ અપોન R12 નો સ્ક્વેર મળી જશે. ચલો પછી 3 લો, 3 લઈએ, Q3 R13 કેરેટ અપોન R13 નો સ્ક્વેર, એટલે મળી જશે. તો આમ પહેલા નંબરના વીજભાર પર લાગતું પરિણામી કુલંબીય બળ સદિશ F1 બરાબર K Q1 સમેશન I is equal to 2 થી કેટલા સુધી, n Qi R1i કેરેટ R upon R1i નો સ્ક્વેર. ઓકે ફ્રેન્ડ્સ.